માતા તમારા ભાઈના તો સ્વાગત છે આપણા મિની બ્લોગમાં. તો મિત્રો ફાઇનલી આપણી આજની ટ્રીપ રહેવાની રાજસ્થાન. તો જુઓ ભાઈ આવી ગયો વાકન અને આજની જર્ની તમને બતાવીશ ગાંધીનગર ટુ રાજસ્થાન. તો મળીએ મિત્રો આગળ, બને રહેજો બ્લોકમાં. મિત્રો ફાઇનલી આપણે રાંધે આજે નીકળી ગયા છીએ, અત્યારે પહોંચ્યા છીએ કિલોડા. જોઈ લો તમને કહું લાવો થોડું ઘણું બતાવીએ, કારણ કે આ તો આરી હોળી છે એના કારણ કે ટ્રાફિકનો માહોલ છે આડે. તો જુઓ આપણે પહોંચ્યા છીએ ચિલોડા સર્કલ. તો મિત્રો પછી આગળ ક્યાં સ્કેન કરીશું તો હું બતાવીશ તમને. ક્રોસ બ્રોસ કરીને અત્યારે પહોંચ્યા છીએ શામળાજી. જોઈ લો અને આપણે એક બીજી ભાઈની ગાડી મળી ગઈ છે, ભરતભાઈ અમારા. આ રહ્યો તમારો ભાઈ. તો ભરતભાઈ અત્યારે કામ કરી રહ્યા છે ગ્રીસનું. જોઈ લો આ ભરતભાઈ બુટલેકર અમારા. કોઈ કહેશો ભાઈ? ભાઈ અત્યારે શરમાયા હા વિડીયોમાં કે તમે વિડીયો બનાવશો નહીં. વિડીયો તો બનાવવો પડે. તો જો આ બંને ભાઈઓ હવે સંગાત નીકળીશું. તો અત્યારે આપણે શામળાજીથી નીકળીને પહોંચી ગયા છીએ રતનપુર બોર્ડર. તો જોઈ લો હવે વેલકમ ટુ રાજસ્થાન બોર્ડર આવી ગઈ છે. તો અહીંયાથી કરીશું એન્ટર રાજસ્થાનમાં. જોઈ લો વેલકમ ટુ રાજસ્થાન. અને આ બાદ જો તો ગુજરાત. તો મિત્રો આપણા એમનો કન્ટિન્યુ જર્ની રાખીશું, કારણ કે આપણે ગાડી આપવાની છે સાંજે 7-8 વાગતા સુધી. તો જોઈએ ધીરે ધીરે જઈએ. તો મિત્રો જોઈ લો આપણા બંને ગાડી હંગાત છે, એ હંગાત યાદીશું. અમારા તિરુપતિના જૂના ડ્રાઈવર હે ભરતભાઈ. જમવા ઉભા રહ્યા હતા. જોઈ લો જનપથમાં. આ બંને ગાડી સાથમાં જ છીએ. આ અમારા તિરુપતિના જૂના કિંગ પાસા આવી ગયા લક્ઝરીમથી. તો બંને જણા હંગાત જઈશું. કેટલા સુધી આપણે હંગાત જવાનું? મંગલવાડા સુધી બંને ગાડી હંગાત રહેશે, પછી અલગ પડી ગયું. તો બંને હાલો મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચ્યા છીએ મંગલવાડા ટોલ નાકા. તો અહીંયા ચા પીશું અને પછી નીકળીશું. તો અહીંયાથી આપણી જર્ની રહી ટોટલ 50-60 કિલોમીટર હશે બાકી. તો થેન્ક યુ મિત્રો. મળીએ નાઇટમાં. જો મેર આવશે તો હું બતાવીશ તમને દેરી બેરી, એટલે કે પછી જઈ વાત સવારે. તો થેન્ક યુ મિત્રો. તમારા ભાઈના જય માતાજી. સપોર્ટ કરતા રહેજો ને.